ત્રીજે માળે અમારી અગાસી છે એટલા માટે, અને તોય છાંટા તો ચાલુ જ છે હો, બંધ નથી. તો વાતાવરણ કંઈક આવું છે ને પવન તો જો ફૂલ પવન છે. તો આપણે આવી ગયા છીએ અગાસી ઉપર. હું કહું આજે અત્યારે વરસાદ વગરનો જો ભવ્ય ગિરનાર દેખાતો હોય ને તો હું બધા મારા વ્લોગિંગને બતાવું. તો છે ને આછો આછો દેખાય છે, હું તમને બતાવું. ચાલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જશો. તો જો આપણે છે ને ઘડિયાળમાં વાગી ગયા છે 11 અને રસોઈની તૈયારી ચાલુ કરી દીધી છે. મમ્મીએ બનાવી નાખ્યા છે શાક સંભારો, અને આપણે છે ને રોટલી બનાવીએ છીએ કેમ કે મમ્મી રસોડામાં છે અને આપણે બહાર ગેસ લઈ લીધો છે, નાનો ગેસ. એ તમને બધાને ખબર જ છે, અમે બ્લોગિંગમાં બતાવીએ છીએ. તો એ લઈ અને આપણે બહાર રોટલી કરવા માંડ્યા છીએ બેઠા બેઠા. તો વરસાદ તો આજે 6થો દિવસ છે ઓલરેડી, એમનેમ ચાલુ છે, બંધ જ નથી થયો હજી. બોલો, એમનેમ પટપટ 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 પડે જ રાખે છે વરસાદ. કેમ કે થોડો થોડો આવતો હોય એટલે કઈ આપણે કપડાં જો બહાર ન નાખી શકીએ. એટલે અમે તો છે ને તમે જોવો છો અહીંયા નાખી દીધા, પંખો ચાલુ હોય ને એટલે સુકાઈ જાય કપડાં. કેમ કે કપડાનું અત્યારે બહુ તપ થાય. અને અમારે બાલ્કની છે ને નાની છે, અને બાલ્કની નાની છે એટલે બધી બાજુથી વાસટ આવે ને એટલે બાલ્કનીમાં કઈ નાખી ના શકીએ. અને બીજી રૂમમાં ખોટા પંખા આપણે ચાલુ રાખવા એના કરતાં અહીંયા છે ને આપણે આખો દિવસ અહીંયા હોલમાં હોય એટલે પંખો તો ચાલુ રાખવો જ પડતો હોય. એટલે અમે છે ને અહીંયા કપડાં નાખી દીધા. મમ્મી આજે શેનું શાક બનાવ્યું છે? તો કે મમ્મી આજે છે ને મિક્સ શાક બનાવી નાખ્યું છે, બધું મિક્સ કરીને. અને પછી કે હાલને થોડીક ગોળીઓ વારલો ચણાના લોટની એટલે ઊંધિયા જેવું થઈ જાય. એટલે મમ્મીએ છે ને આજે ઊંધિયા શાકની રસોઈ બનાવી નાખી છે. અને આપણે રોટલી કરવા માંડ્યા છીએ. પછી રોટલા આજે છે ને અમારે રેકોર્ડ છે એક શાક. કામ મમ્મી નકર અમારે 2 જ શાક હોય, આજે અમારે એક જ શાક છે. નકર તો અમારે તમને ખબર છે રોજ કઠોળનું હોય, એક બીજું લીલોતરી કંઈક હોય. અને આજે મિક્સ શાક બનાવ્યું છે ને એટલે શું બધા ખાઈ લે. તોય મમ્મીને તો ભાવતું જ નથી, પણ એ કે હું ખાઈ લઈ. મમ્મીના ઊંધિયા જેવું શાક હોય ને ઊંધિયું, એ મમ્મીને નથી ભાવતું. મમ્મી ખાલી બધાને ભાવે ને બનાવી દે. એ સવારના ચોઈટા છે બધું સુધારે, એમાં તો વાર બહુ લાગે. કેમ કે ઝીણું ઝીણું બધું કરવું એમાં. ને એક શાક હોય તો આ સુધારીને વઘારી નાખ્યું. કેમ કે આ મિક્સ શાક હોય એટલે બધું સુધારવું પડે ઝીણું ઝીણું. એટલે એ જો વઘારે છે અને તા આપણે રોટલી થઈ જાય. પછી બધું હું રસોડામાં બધું સાફસૂફ થઈ જાય એટલે નવરા થઈ જાય બધા એ કરે. તો ચાલો, આજે છે ને વરસાદ એમનેમ ચાલુ છે, બંધ જ નથી થયો. એટલે વિડીયામાં છે ને કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે આગળ આગળ મળીએ શું કરીએ. મમ્મી જોવો શાક વઘારીમાં આવ્યા છે, ધાણા ભાજી લેવા આવ્યા છે, સુધારીને રાખી હતી ને એ ધાણા ભાજી લેવા આવ્યા છે. તો ચાલો હવે છે ને વિડીયામાં કન્ટિન્યુ બન્યા રહેજો. કેમ કે હવે છે ને રસોઈ કરીને આજે બ્લોગિંગ છે ને થોડો મોડો ચાલુ કર્યો છે. કેમ કે આ વરસાદમાં છે ને કપડાં લેવા મૂકવામાંથી જ નવરા નહોતા થતા, એટલે વ્લોગિંગ થોડોક મોડો ચાલુ કર્યો છે. તો જો આપણે બાજરાના રોટલા કરવા બેસી ગયા છીએ. રોટલી બની ગઈ છે અને બાજરાના રોટલા ચાલુ કરી દીધા છે. વરસાદી મોસમ છે, બહુ જ વરસાદ તો એમનેમ જ ચાલુ છે. અને આપણે બાજરાના રોટલા, રોટલી, ઊંધિયું શાક બનાવી નાખ્યું છે. ને નરેશ એમ કહે છે કે આ શું કરસ તું? કે બાજરાના રોટલા બનાવી છો કે પછી ટીવી જોશો, કંઈ ખબર નથી પડતી. પણ આપણે બાજરાના રોટલા બનાવીએ છીએ હો. જો બાજરાના રોટલા આપણે કઈ રીતે બનાવીએ તમે જોજો. આપણે બાજરાના રોટલા મહળીએ છીએ, જેમ લોટ મસળીએ ને એમ રોટલો એકદમ સરસથી કૂણો અને પોચો રોટલો થાય એવું હોય. જો પહેલાં આપણે છે ને સરસથી પહેલાં મસળી લીધો છે લોટને, અને હવે આપણે છે ને રોટલો કરવા માંડીએ છીએ આ રીતે. જો જો ટીપા માંડ્યા હો રોટલાને. રોટલો ટીપાઈ જાય એટલે સરસથી આપણે છે ને પછી તાવડીમાં આપણે ચોળવી લેશું એટલે રોટલો થશે આપણો તૈયાર, રેડી. જો એને આમે કરવું પડે. રોટલો આપણે બાજરાનો રોટલો નથી કહેતા, ગીત આવે છે કા પ્રકૃતિ કયું ગીત આવે છે આપણે રોટલા કરતા હોઈએ એનું? કાઠિયાવાડી સરસ આપણું દેશી ભોજન, રોટલા, બાજરાના શાક, અને પછી આપણે રોટલી. અને જો એ મરચાંનો કે ટીંડોરાનો જો સંભાર જો બની ગયો છે રોટલો એકદમ સરસથી તૈયાર. જઈએ હવે આપણે છે ને એને ગેસ નીચે જ રાખ્યો છે આજે તો. લઈને જો આમ ગેસ જે બાજુ રાખવું એ બાજુ રહી આપણે. જો સરસથી આપણે એને તાવડીમાં
રાખી દીધો છે. હવે આપણે સરસથી રોટલો બીજો કહણવા માંડ્યા. 2 જ રોટલા બનાવવાના હોય કેમ કે પપ્પાને છે ને ઠંડો રોટલો ભાવે છે, એટલે સાંજના રોટલા અમે છે ને બપોરે બનાવી લઈએ છીએ. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો જો આજે આપણે વરસાદ નથી ને અગાસી ઉપર આવ્યા છીએ. કાલના વ્લોગમાં મેં તમને બતાવ્યું છે ત્યારે ફૂલ વરસાદ ચાલુ હતો. ઉપર ચડીને તો શ્વાસ ચડી ગયો છે. અગાસી 3જા માળે અમારી અગાસી છે એટલા માટે, અને તોય છાંટા તો ચાલુ જ છે, બંધ નથી. તો વાતાવરણ કંઈક આવું છે ને પવન તો જો ફૂલ પવન છે. તો આપણે આવી ગયા છીએ અગાસી ઉપર. હું કહું આજે અત્યારે વરસાદ વગરનો જો ભવ્ય ગિરનાર દેખાતો હોય ને તો હું બધા મારા વ્લોગિંગને બતાવું. તો છે ને આછો દેખાય છે, હું તમને બતાવું. ચાલો જો કંઈક આવું દેખાય છે. તે દિવસે કાલે મેં તમને ચાલુ વરસાદમાં જ્યારે સીન બતાવ્યો હતો ને ત્યારે તો એટલો ગિરનાર પણ નહોતો દેખાતો, અને આજે તો કંઈક આટલો દેખાય છે. જો એની ઉપર વાદળા આવી ગયા છો. અને જો આપણે ઉપર ચડ્યા છીએ, પડીએ નહીં, પગ ચીકણા, કેમ કે અત્યારે છે ને ધ્યાન રાખવું પડે હો. પડી જાય તો પગ જાય ભાંગીને, પાટા આવે પ્લાસ્ટરના. અત્યારે તો સીધો પ્લાસ્ટરનો પાટો આવે ને 2 મહિનાનો આરામ આવે ને. જો મારે આરામ આવે તો કામ કરવાનું બહુ મોટી તકલીફ થઈ જાય, કેમ કે ઘરમાં કામ કરવામાં હું એક જ છું, એટલે બહુ દુઃખ થઈ જાય. પણ કાંઈ નહીં, આપણે ભગવાન કાંઈ ના થવા દઈએ, એવું અભિમાની ના કરાવ્યું. એવું આપણા કર્મમાં લખ્યું હોય તો થાય હોતે ને. અને જો પવન તો જોવો કેવો પવન છે, મસ્ત હવામાન છે હો. પવન તો જો ઠેઠ આપણે ઉપર ચડી ગયા છીએ હો. બહુ મસ્ત હવામાન છે, અને છાંટા કોક ખરે છે. અને હું કહું આજે મારા ફેમિલી મિત્રોને ગિરનારનો વ્યૂ બતાવું. પાછળ તમે જુઓ પણ નથી બહુ દેખાતો. છાંટા કોક ચાલુ છે, અને બપોર પછીના વાગી ગયા છે 6. અત્યારે 6 વાગ્યાનો ટાઈમ છે, એટલે આપણે છે ને ઉઠીને થોડોક વ્લોગિંગ કરી લીધું છે, થોડોક વિડીયો અપલોડ કરી લીધો છે. આપણે શોર્ટ જે વિડીયા મૂકીએ છીએ તે કરી લીધું છે, અને ત્યાર પછી આપણે અગાસી ઉપર વ્યૂ જોવા આવ્યા છીએ. કેવો વ્યૂ છે તે પણ ગિરનાર ઉપર છે ને. જો આ ખડા કેવી છે અમારે છે ને, મને તો નથી ખબર પડતી, મારી પાછળ દેખાય છે ને ખડા. જો પપ્પા એમ કે એ ખડા હોય ને વરસાદ વરસતો હોય ત્યાં, અને એને એ ખબર પડી જાય કે ક્યાં ખડા છે. એ વિસ્તાર એને ખબર હોય, એમ કે અત્યારે ધોરાજીમાં વરસાદ છે, અત્યારે ઉપલેટામાં વરસાદ છે. પપ્પાને એવી ખબર પડે, મમ્મીને એવી ખબર પડે, પણ આપણને એવી ખબર ન પડે કે કોને ખડા કહેવાય ને કોને વાદળ કહેવાય. જો એ ખડા તમને બતાવ પાછળથી. જો આ છે ને ક્યાં ગમે ત્યાં વરસાદ વરસતો હોય છે ને. ગિરનાર ઉપર તો વરસાદ લગભગ ચાલુ જ છે. જો પાછળથી તમે જુઓ સીન, અને વાવાઝોડું હોય ને એવો પવન મને તો લાગે. જો તમે આ ઝાડનો સીન જો કેવો હલે છે, એવો વાવાઝોડા જેવો જ પવન છે હો બાપા. આપણે ઉતરી જઈએ નીચે, ક્યાંક પડશું ને તો નીચેવાળા બધા રાયડું નાખશે કે ક્યાં ચડી હતી. એમાં ભરોસો કરાય નહીં. એકવાર છે ને અહીંયા આગળ, કેમ કે બહુ એક ધારું છે ને આમાં, અહીંયા એક ધારું બધું છે ને ચીકણું થઈ ગયું હોય, પાણી ભરાઈ ગયેલું હોય ને એટલા માટે. એકવાર અહીંયા બસ કોઈ હોય નહીં એટલે ઊભા થઈ ગયા હતા. નીચે જઈને કીધું તો કે ધ્યાન રખાય, બાકી તો બીજું એ લોકો શું કહે આપણને. વરસાદ ચાલુ થયો છે ઝીણો જો ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો છે. હવે ચાલો, હવે આપણે છે ને અત્યારે મારે છે ને આ ગ્રીલ બરોબર બંધ કરવી પડે, વાંધો પડે નકર પાણી અંદર આવે. અને આપણે એસી છે ને અહીંયા રાખ્યું છે, બહાર નથી કે લટક. અને પવન તો જો ઉનાળામાં પવન કેવી મજા આવે. ઉનાળામાં તો બફારો ને બફારો. અને આ જ વખતે છે ને જેવો વરસાદ પડ્યો ને, બધા લોકો કહે છે ઠંડી તો બહુ જ પડવાની છે. ઠંડી પડે તો સારું, આપણને તો ઠંડી પડે ને એમ બહુ જ મજા આવે, અને વરસાદ પડે ને એમ જ બહુ મજા આવે. પણ વરસાદ છે ને પાછું એવું કરે કે નુકસાની કરે, અને ઠંડી પાછી એવી બધી નુકસાની કરતા હોય ખેડૂત મિત્રોને ઘણી કઈ એમાંય નુકસાની. પણ એમાં પાકને છે ને સારું, જેમ ઠંડી પડે ને એમ જીરું છે, એ ઘઉં છે, એ બધા સારા થાય. એટલા માટે જો અમારા મંદિર ઉપર કંઈક કરવા આવ્યા છો. શું કરો વસંતબેન? હા, ઠીક. મંદિરમાં પાણી આવે ને? હા હા. જો અમારા વસંતબેન છે ને મંદિરમાં પાણી ના જાય ને એટલે મંદિર ઉપર લાદી ઢાકે છે. ત્યાં બારી હોય ને, અને અમારા મંદિરનું ગ્રાઉન્ડ જો શિવ મંદિર છે ને હનુમાન મંદિર છે હો.
ઓહો સાહેબ નીચે આવી ગયા છે, હું આવી ત્યાં નહોતા આવ્યા. જો વસંતબેન ઢાંકી દેશે. ચાલો હવે આપણે ગયો છે રાઈડો રાઈડ થશે કે પલળે છે, બીમાર પડશે પાછી. આપણે આજ શરદી જેવું થઈ ગયું છે. જો ખડા કેવી છે પાછળ, જો આ જગ્યાએ જો ડુંગર ઉપર વરસાદ પડે ને પછી કંઈક આવો નજારો હોય. જોઈએ કેવો સરસ વાતાવરણ છે. બધા સહેલાણીઓ જાતા હોય છે વરસાદમાં, પણ જેને શોખ હોય ને તે તો જાતા જ હોય છે. જોયું કે વરસાદ વરસે છે, મમરાન પૌવાન લઈ આવ્યા છીએ. જો હવે મમરાન ચેવડો કરીએ કે બટેટા પૌવા કરીએ નક્કી નહીં, પણ લીધેલું હોય ને વરસાદનું તો કામ લાગે. ઘરમાં પડ્યું હોય ને તો આપણે ગમે ત્યારે બનાવવું હોય ને ત્યારે બનાવવા થયેલા. ચાલુ વરસાદ આપણે ક્યાં લેવા જઈએ, તો અત્યારે આપણે લઈને જ આવ્યા છીએ. જો હવે આપણે સામા મંદિરે આરતી થાય છે હર હર મહાદેવની. તો હર હર મહાદેવ, હર હર મહાદેવ આરતી થાય છે. ટાઈમ થઈ ગયો છે આરતીનો. અને આપણે છે ને ગુવારનું શાક વઘારીએ છીએ. ત્યાર પછી આપણે બીજું પણ બનાવવાનું છે. તમને હવે અમારા ઘરની તો બધાને ખબર પડી જ ગઈ હોય છે કે એક વસ્તુમાં હાલતું નથી. એટલે છે ને અત્યારે ગુવારનું શાક વઘારી લઈએ અને ત્યાર પછી છે ને બતાવું તમને વિડીયોમાં બહેનારીઓ કે બીજું હું બનાવવાનું છે ને તે. કેમ કે પપ્પા છે ને બીજું કંઈ ખાતા નથી, એટલે એના માટે ગુવારનું શાક છે. અને અમારા માટે છે ને સાંજે અમને લોકોને રોટલી ભાવતી નથી, એ પણ તમને ખબર છે. અમારા માટે છે ને બીજું બનાવી નાખ્યું છે. હું બનાવ્યું છે તે તમને બતાવું. જો હજી બાકી છે. બટેટા બફાઈ ગયા છે અને બટેટા પૌવા. સાંજ થઈ ગઈ છે, આરતી થાય છે, 7 વાગી ગયા છે અને આપણે છે ને બટેટા પૌવા બનાવવાના છે. કેમ કે અને લોટ બંધાઈ ગયો છે આપણે. એટલે રોટલી કોના માટે એ પણ હું તમને કહી દઉં છું. નરેશ માટે અને મારા મમ્મીના અને પ્રકૃતિના 3 માટે બટેટા પૌવા, પપ્પા માટે ગુવારનું શાક, નરેશ માટે રોટલી. અને આપણે છે ને એટલું બનાવવાનું છે. વિચાર કરો, બપોરે તો ઓલરેડી બધાના ઘરે હોય છે, પણ સાંજે કોઈને ઘરે આટલું ન હોય. શું કરું, બનાવવું પડે. ચાલો વિડીયોમાં બન્યા રહેજો. આપણે શાક વઘારાઈ ગયું છે ગુવારનું અને બટેટાની છાલ ઉખેડી લઈએ અને ત્યાર પછી રોટલી બનાવી લઈએ અને બટેટા પૌવા ગરમ ગરમ વઘારીને ખાઈ લઈએ. વિડીયોમાં બન્યા રહેજો. કેમ કે આજે છે ને મેં તમને બતાવ્યું છે કે અમારા ગિરનાર પર્વત ઉપર બહુ જ વરસાદ છે, અતિશય વરસાદ છે. કેમ કે ત્યાં છે ને કંઈક 2 કલાકમાં કંઈક ઘણો વરસાદ પડી ગયો છે ગિરનાર પર્વત ઉપર. કેમ કે સિટીમાં જ ઓછો વરસાદ હતો, પણ ગિરનાર પર્વત ઉપર છે ને ગિરનાર પણ નહોતો દેખાતો અને વાદળ છવાઈ ગયેલા હતા. અને ગિરનાર પર્વત ઉપર છે ને જોરદારનો વરસાદ વરસી ગયો છે. તો વિડીયોમાં છે ને તમે આગળ જોયું જ છે કે કેવો વરસાદ છે. અમારા જૂનાગઢમાં ને સૌરાષ્ટ્ર પંથકમાં બધે જ વરસાદ છે અને ગિરનાર પર્વત ઉપર જોરદારનો વરસાદ છે. અત્યારે જો તમારે ભવનાથ જવું હોય ને તો કંઈક અલગ જ નજારો હોય છે ભવનાથ પર્વતનો. તો કંઈક મજા જ આવે એવો હોય છે. અને તમારે છે ને પછી વિલિંગ ડેમે પણ નજારો અલગ હોય છે. ત્યાર પછી આપણે ગિરનાર ચડવા જે જતા હોય ને એને તો કંઈક અલગ જ મજા. હવે તો ગિરનાર ચડવામાં કેવું થઈ ગયું કે રોપવે થઈ ગયો છે એટલે વાંધો નથી આવતો. પહેલાં તો ગિરનાર ચડવા જે જતા ને ચોમાસામાં જતા. હું હજુ સુધી જુનાગઢમાં રહું છું, ગિરનાર પર્વત ચડવા નથી ગઈ. કેમ કે જે ભેગા આગળ આવવા વાળાની થાકી જાય એટલે આપણે નથી ગયા, પણ આગળ જાશું. કેમ કે જુનાગઢમાં રહે છે રોપવેમાં હું જઈ આવી છું, માતાજી અંબાજી માતાના દર્શન કરી આવી છું રોપવેમાં, પણ ચડીને નથી ગઈ. એટલે છે ને આપણે જાશું, તમને એકવાર જરૂરથી ગિરનારનો દર્શન કરાવશું ને રોપવેમાં પણ જાશું, તે પણ તમને બતાવશું. તો મારી ચેનલમાં જો નવા હોય અને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય અને લાઈક ના કરી હોય તો જરૂરથી કરી દેજો. કેમ કે નવા વિડીયો તમને રોજે રોજ જોવા મળશે અમારા અનિતા વાગડિયાના અને અમારા ફેમિલીના. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો. હવે આપણે બટેટાની છાલ ઉખેડીને વાતું કર્યા રાખશું ને તો સાંજના 9 થઈ જાય અને જમવાનું ટાઈમ થઈ જાય. તો ચાલો બન્યા રહેજો. અહીંયા આપણે બટેટાના કટકા કરી લીધા છે, મરચાં કટકીને આદુ આપણે એમાં ખમણી નાખશું. અહીંયા તેલ મૂકી દીધું છે અને અહીંયા આપણે જો પૌવા પલાળી દીધા છે. પૌવા બનાવી નાખીએ. ચાલો, વચ્ચે મહેમાન આવી ગયા હતા ને તો આપણે ચા બનાવવું પડ્યું એટલે થોડી વાર લાગી ગઈ.
અને આપણે માતાજીના ધૂપ દીવા કરવા ગયા. અને ચાલો હવે છે ને બટેટા પૌવા બની જાય ને, એટલે અમે બટેટા પૌવામાં છે ને ડુંગળી ટમેટું બીજું કાંઈ નાખતા નથી, ઓલરેડી સાદા બટેટા પૌવા કરીએ છીએ કેમ કે રાતના ખાવા છે ને એટલા માટે. તો ચાલો હવે છે ને આપણે કન્ટિન્યુ આખો બ્લોગ બતાવ્યો છે કેમ કે ગિરનારમાં વરસાદ હોય ને તો વાદળા ઉપર ગિરનાર આખો આવી જાય છે, એટલે છે ને ગિરનાર દેખાતો નથી એવો બ્લોગ આપણે બતાવ્યો છે. તો તમને બધાને કેવો લાગ્યો છે તો મારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો હવે આપણે આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં કંઈક નવી વસ્તુ સાથે. તો ચાલો જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને બાય બાય.